નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, તમે લાખો રૂપિયા ખર્ચીને કોઈ નવું મકાન, દુકાન કે પ્લોટ ખરીદ્યો હશે। તમે વકીલ પાસે જઈને પાકો દસ્તાવેજ એટલે કે સીલ ડીડ પણ કરાવી લીધો હશે અને તમે માનતા હશો કે હવે તમે આ મિલકતના કાયદેસર માલિક બની ગયા। પણ થોભો, શું તમારી પાસે મિલકતનું પ્રોપર્ટી કાર્ડ છે? જો નથી તો ચેતી જજો, કારણ કે માત્ર દસ્તાવેજ હોવાથી તમે સરકારી ચોપડે પૂરેપૂરા માલિક બની જતા નથી। ગુજરાતમાં 99% લોકો દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ વચ્ચે ગૂંચવણ અનુભવે છે અને મોટી ભૂલ કરી બેસે છે। આજના આ વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું કે દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ વચ્ચે શું ફરક છે, પ્રોપર્ટી કાર્ડ કેમ જરૂરી છે અને ક્યાંય પણ ધક્કા ખાધા વગર ઘરે બેઠા તમારા મોબાઈલથી માત્ર 5 રૂપિયામાં પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે કાઢવું। દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડમાં શું ફરક છે, ચાલો એક મસ્ત ઉદાહરણથી સમજીએ। માની લો કે તમે સિનેમા હોલની ટિકિટ ખરીદી। એ ટિકિટ પુરાવો છે કે તમે પૈસા ચૂકવ્યા છે, જે આપણો દસ્તાવેજ છે। પણ હોલની અંદર કઈ સીટ તમારી છે અને ત્યાં તમારું નામ રિઝર્વડ છે કે નહીં એ નક્કી કરે છે પ્રોપર્ટી કાર્ડ। દસ્તાવેજ એ ખરીદનાર અને વેચનાર વચ્ચેના સોદાનો પુરાવો છે, જ્યારે પ્રોપર્ટી કાર્ડ એ સરકારી રેકોર્ડમાં તમારી માલિકીનો અસલી અને કાયદેસરનો પુરાવો છે। જો પ્રોપર્ટી કાર્ડ ના બનાવીએ તો શું જોખમ છે? ઘણા લોકો વિચારે છે કે દસ્તાવેજ છે તો બધું બરાબર છે, પણ આ 3 મોટા નુકસાન થઈ શકે છે। છેતરપિંડીનો ભય। જો તમે રેકોર્ડમાં નામ અપડેટ નથી કરાવતા તો સરકાર માટે હજુ પણ જૂનો માલિક જ મિલકતનો હકદાર છે। તે તમારી જાણ બહાર મિલકત પર લોન લઈ શકે અથવા બીજાને વેચીને છેતરપિંડી કરી શકે છે। બેંક લોન અને સરકારી યોજના। બેંકમાંથી લોન લેવી હોય કે મકાનની કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય ત્યારે પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત માંગવામાં આવે છે। વારસામાં મુશ્કેલી। ભવિષ્યમાં તમારા બાળકોના નામે મિલકત ટ્રાન્સફર કરવામાં મોટી કાનૂની મુશ્કેલીઓ આવી શકે છે। શહેર અને ગામડાના રેકોર્ડમાં શું ફરક છે? જો તમારી મિલકત શહેરમાં એટલે કે સિટી સર્વે વિસ્તારમાં છે તો તેને પ્રોપર્ટી કાર્ડ કહેવાય છે, અને જો મિલકત ગામડાના રહેણાંક વિસ્તારમાં એટલે કે ગામઠામાં છે તો કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજના હેઠળ હવે ડ્રોન સર્વે દ્વારા દરેક મકાન માલિકને ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ એટલે કે સનદ આપવામાં આવી રહી છે। ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? હવે જાણીએ કે કચેરીના ધક્કા ખાધા વગર 5 રૂપિયામાં કાર્ડ કેવી રીતે કાઢવું। શું તમે પણ તમારું પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માંગો છો? ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરવાની પૂરી વિગત સાથેનો વિડીયો અમારી ચેનલ પર આવી ગયો છે। વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને વિડીયો જુઓ। તો ચાલો હવે વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ સંપૂર્ણ વિગત। સૌથી પહેલા ગૂગલમાં સર્ચ કરો neror.gujarat.gov.in અથવા IORA ગુજરાત। વેબસાઇટ ખુલે એટલે એમાં ડિજિટલી સાઇન્ડ પ્રોપર્ટી કાર્ડના ઓપ્શન પર ક્લિક કરો। ત્યાં તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને OTPથી લોગિન કરો। હવે તમારો જિલ્લો, સિટી સર્વે ઓફિસ અને વોર્ડ પસંદ કરો। તમારો સિટી સર્વે નંબર નાખો। જો નંબર ના ખબર હોય તો નો સર્વે નંબરમાં જઈને નામ પરથી શોધી શકો છો। નવો સુધારો। હવે તમે એડ બટન પર ક્લિક કરીને એકસાથે અનેક પ્રોપર્ટી કાર્ડ સિલેક્ટ કરી શકો છો અને એકસાથે પેમેન્ટ કરી શકો છો। હવે કેલ્ક્યુલેટ ફી પર ક્લિક કરો। એક પેજના માત્ર 5 રૂપિયા ફી છે। યુપીઆઈ, ગૂગલ પે, ફોન પે કે નેટ બેન્કિંગથી આ 5 રૂપિયાનું પેમેન્ટ કરો। પેમેન્ટ સફળ થાય એટલે જનરેટ પ્રોપર્ટી કાર્ડ પર ક્લિક કરો અને ત્યાંથી તમારું ઓરિજિનલ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ PDFમાં ડાઉનલોડ થઈ જશે। તો જોયું મિત્રો, છે ને એકદમ સહેલું। અંતમાં બસ એટલું જ કહીશ કે દસ્તાવેજ ફક્ત વ્યવહારનો પુરાવો છે, પણ માલિકીનો અસલી પુરાવો પ્રોપર્ટી કાર્ડ જ છે। એટલે દસ્તાવેજ કરાવ્યા પછી તરત જ પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવાની પ્રોસેસ કરાવી લેજો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને આવી જ સાચી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારો કોઈ સવાલ હોય તો નીચે કમેન્ટમાં જરૂર પૂછજો। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ।